એક સવાલ છે જે સદીઓથી પૂછાઈ રહ્યો છે, એક આદર્શ નેતા કોને કહી શકાય? અને શું એવું બની શકે કે આપણી આજની રાજકીય સમસ્યાઓનો જવાબ હજારો વર્ષો પહેલાં એક ગ્રીક ફિલોસોફરે આપી દીધો હોય? ચાલો આ રસપ્રદ વિચારને જરા ઊંડાણથી સમજીએ. તો સવાલ એ છે કે એક સારા નેતામાં એવું તો શું હોય છે? શું એ અનુભવ છે? કે પછી લોકપ્રિયતા? કે પછી કંઈક બીજું જ? આખી વાતને સમજવા માટે આ પ્રશ્ન આપણો શરૂઆતનો મુદ્દો છે. તો ચાલો આ સામાન્ય સવાલથી આગળ વધીને આજના રાજકારણની વાસ્તવિકતા પર એક નજર નાખીએ. ચાલો જોઈએ કે આજના નેતૃત્વમાં ખરેખર કેવા પડકારો છે જે આપણને કેટલાક ચોંકાવનારા આંકડાઓ દ્વારા જોવા મળશે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એટલે કે એડીઆર એમના એક રિપોર્ટમાં કહે છે કે ભારતની 18મી લોકસભાના 93% સાંસદો કરોડપતિ છે. આ બહુ મોટો આંકડો છે જે બતાવે છે કે સત્તા અને સંપત્તિ વચ્ચે કેટલો ઊંડો સંબંધ છે. પણ સવાલ એ છે કે શું સંપત્તિ હોવી એ સારા નેતૃત્વની નિશાની છે? અને વાત અહીં જ નથી અટકતી. આ જ રિપોર્ટમાંથી એક બીજો, કદાચ એનાથી પણ વધારે ચોંકાવનારો આંકડો સામે આવે છે. એ જ સાંસદોમાંથી 47% પર ફોજદારી આરોપો છે. આ આંકડા આપણને વિચારવા મજબૂર કરે છે કે આપણે જે લોકશાહીની કલ્પના કરી હતી, શું આ એ જ છે? તો આપણે જોયું કે રાજકારણમાં પૈસા અને પાવર કેટલા કેન્દ્રમાં છે. પણ આ સ્લાઇડ પર લખેલો સવાલ આપણને એકદમ ઊંધી દિશામાં વિચારવા પર મજબૂર કરે છે. શું એવું બની શકે કે સૌથી સારો શાસક એ જ હોય જેને સત્તામાં કોઈ રસ જ ન હોય? શું જે લોકો સત્તાથી દૂર ભાગે છે તે જ ખરેખર શાસન કરવા માટે સૌથી યોગ્ય હોઈ શકે? આ જ સવાલનો જવાબ આપવા માટે હજારો વર્ષો પહેલાં ગ્રીક ફિલોસોફર પ્લેટોએ એક ક્રાંતિકારી ઉકેલ આપ્યો હતો. ચાલો આપણે એમના ફિલોસોફર કિંગના પ્રખ્યાત ખ્યાલને ઊંડાણપૂર્વક સમજીએ. આ શબ્દો છે પ્લેટોના. એકદમ સીધો અને સ્પષ્ટ વિચાર. એમનું માનવું હતું કે સમાજની સમસ્યાઓનો અંત ત્યારે જ આવશે જ્યારે જ્ઞાની લોકો શાસક બને, અથવા તો જે શાસકો છે એ જ્ઞાન મેળવીને ફિલોસોફર બને. ટૂંકમાં શાસન એવા લોકોના હાથમાં હોવું જોઈએ જેમને સત્તાનો કોઈ મોહ નથી, પણ સત્ય અને ન્યાયની શોધ છે. પણ સવાલ એ છે કે શાસક ફિલોસોફર જ કેમ હોવો જોઈએ? આને સમજવા માટે આપણે પ્લેટોના માનવ આત્માના સિદ્ધાંતને સમજવો પડશે. પ્લેટો માનતા હતા કે એક આદર્શ રાજ્ય એ બીજું કાંઈ નહીં પણ એક સારા મનુષ્યના આત્માનું જ મોટું સ્વરૂપ છે. આ પ્લેટોના દર્શનનો પાયો છે. એ માનતા હતા કે જે રીતે એક વ્યક્તિ પોતાના મનમાં સંતુલન સ્થાપે છે, બસ એ જ રીતે એક સમાજમાં પણ સંતુલન હોવું જોઈએ. એમના માટે રાજ્ય એ વ્યક્તિનું જ એક મોટું રૂપ હતું. તો પ્લેટોના મતે દરેક આત્માના 3 ભાગ હોય છે: બુદ્ધિ, હિંમત અને સંયમ, એટલે કે આપણી ઈચ્છાઓ. એક ન્યાયી વ્યક્તિ એ છે જે પોતાની બુદ્ધિને બાકીના 2 પર રાજ કરવા દે છે. અને બસ આ જ ફોર્મ્યુલા સમાજ પર પણ લાગુ પડે છે. જેમનામાં બુદ્ધિ અને જ્ઞાન વધારે હોય એમણે શાસન કરવું જોઈએ. જેમનામાં હિંમત હોય એમણે સૈનિક બનવું જોઈએ. અને જેમને સાંસારિક સુખોમાં રસ હોય એમણે ઉત્પાદક કે વ્યાપારી બનવું જોઈએ. તો પછી પ્લેટો માટે ન્યાય એટલે શું? બહુ સરળ છે. જ્યારે સમાજનો દરેક વર્ગ પોતાનું કામ કરે અને બીજાના કામમાં દખલ ન કરે. એકદમ આપણા શરીર જેવું. જેમ મગજ વિચારવાનું કામ કરે છે અને હૃદય લોહી પંપ કરવાનું, અને બંને એકબીજાના કામમાં દખલ નથી કરતા, એ જ રીતે સમાજમાં સુમેળ સ્થપાય છે. એ જ સાચો ન્યાય છે. સારું, તો સમાજના 3 વર્ગો હોય એ તો સમજાયું. પણ શાસન કોણ કરશે? હવે આવે છે પ્લેટોના આખા વિચારનો મુખ્ય મુદ્દો, ફિલોસોફર કિંગ, જે આ ન્યાયી રાજ્યનું નેતૃત્વ કરવા માટે એકમાત્ર યોગ્ય વ્યક્તિ છે. પણ સાંભળો, ફિલોસોફર કિંગ બનવું કંઈ સહેલું નહોતું. એના પર તો બહુ કડક નિયમો હતા. એણે સમાજનો સૌથી જ્ઞાની માણસ હોવો જોઈએ, એને સત્તાથી નફરત હોવી જોઈએ, એનો કોઈ પોતાનો પરિવાર ન હોવો જોઈએ, અને આ સૌથી અગત્યનું છે, એની પાસે પોતાની કોઈ જ ખાનગી મિલકત ન હોવી જોઈએ. પ્લેટોનું માનવું હતું કે જો શાસક પાસે સંપત્તિ જ ન હોય તો ભ્રષ્ટાચારનું મૂળ જ ખતમ થઈ જાય. હવે આ બધી વાતો હજારો વર્ષ જૂની છે. સવાલ એ છે કે શું આજના જમાનામાં 21મી સદીમાં પ્લેટોના આ વિચારનું કોઈ મહત્વ છે? આ સ્લાઇડ પર એક નજર નાખો. એક બાજુ છે પ્લેટોનો આદર્શ શાસક જે જ્ઞાન પાછળ ભાગે છે, સત્તાથી નહીં.
અને બીજી બાજુ આપણી આજની વાસ્તવિકતા, જે આંકડાઓ આપણે શરૂઆતમાં જોયા, જમીન આસમાનનો ફરક છે નહીં? અલબત્ત, પ્લેટોનો આ વિચાર સાંભળવામાં સારો લાગે છે, પણ એની ટીકા પણ ઓછી નથી થઈ. વિવેચકો કહે છે કે આ તો સીધી લોકશાહીની વિરુદ્ધ છે, કારણ કે એ સામાન્ય લોકો પાસેથી શક્તિ છીનવીને થોડા જ્ઞાની લોકોના હાથમાં આપી દે છે. અને સૌથી મોટો ડર એ છે કે જે શાસક પર કોઈનો કંટ્રોલ જ ન હોય, એ તો સરમુખત્યાર પણ બની શકે છે. અને અંતે આપણે આ એક મોટા સવાલ પર આવીને અટકીએ છીએ. ભલે પ્લેટોનો આદર્શ આજે શક્ય ન લાગે, પણ એ આપણને વિચારવા પર મજબૂર જરૂર કરે છે. શું ખરેખર સમાજનું નેતૃત્વ એવા લોકોએ કરવું જોઈએ જેમની પાસે મેળવવા માટે કશું જ ન હોય?